ભારતીયો આજથી નહીં પહેલાથી જ હરવા ફરવાના શોખીન રહેતા આવ્યા છે અને એમાં પણ ગુજરાત અને સુરત શહેરની વાત આવે એટલે જોવાનું શું. આ સુરતીઓ હરવા ફરવા બાબતે સૌથી વધારે રસ ધરાવતા હોય છે. ત્યારે ભારતીય પ્રવાસીઓ માટે વિઝા મુક્ત પ્રવેશ શ્રીલંકામાં થતા પ્રવાસીઓના આગમનમાં રેકોર્ડ બ્રેકિંગ ઉછાળો નોંધાયો છે. ડાયમંડ સિટી સુરતમાં હાઈ કમિશનર ઓફ શ્રીલંકા ડૉક્ટર આવેલા છે. એને મારા હિસાબે તો લગભગ 40થી 50 શ્રીલંકાના એજન્ટો આવેલા છે. ને શ્રીલંકા એક મારા હિસાબે એવું કન્ટ્રી છે, હું તો ઘણીવાર જઈ આવ્યો છું, એવું કન્ટ્રી છે કે ખાલી હિન્દુઇઝમનું નથી, પણ તમે હિલ સ્ટેશન જે નવારાએલિયા ત્યાંથી સીધા તમે નીચે દરિયા પર આવી જાઓ, તે 4 કલાકમાં તો તમે આવી જઈ શકો છો. ને બંટોટા મિની ગોવા જેવું છે. ગોવા તો નહીં કહી શકાય, પણ મિની ગોવા જેવું છે. અને નવારાએલિયા તો ખરેખર રિયલી એકદમ સોજું અને સુંદર હિલ સ્ટેશન છે. તમે 2 દિવસ 3 દિવસ ત્યાં હોટલ્સ પણ બ્રિટિશર્સ ને પોર્ચુગલ્સના બનાવેલા હોટલ્સ ત્યાં આગળ છે. કેન્ડી એવા જે ડેસ્ટિનેશન છે, જે ધર્મ પ્રત્યેના ડેસ્ટિનેશન છે, જ્યાં આગળ નવારાએલિયામાં આપ જોશો તો નવારાએલિયામાં હનુમાનજીનો એક પગ છે, જેમાં એનો ઇમ્પ્રેશન પડ્યું છે.